ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરી રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી છે। રૂપાલાએ મહિલાઓ સાથે ટિફિન બેઠક કરી। મહિલાઓ ઘરેથી ટિફિન લઈને આવ્યા અને રૂપાલા સાથે ટિફિન ખોલી ભોજન પણ કર્યું। રૂપાલા સાથે સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશ ટીલાડા અને ઉપાધ્યક્ષ ભરત બોગરા ટિફિન બેઠકમાં જોડાયા। અમીન માર્ગ પર પરસોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો। માં આશાપુરાના દર્શન કરી પ્રચારની શરૂઆત કરી છે। ક્ષત્રિય સમાજે ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, પણ રૂપાલા અડગ છે। ભાવનાબેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું। આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે, જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી। તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ। એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા। એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે। ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે કે તે અત્યારે ટિફિન બેઠક છે તે કરી રહ્યા છે। આજ સવારથી જ તેઓ પ્રચારની અંદર સતત જોડાયેલા છે તે રહ્યા છે અને ખાસ કરીને હવે જે મહિલાઓ છે કે તેમની સાથે તેઓ ટિફિન બેઠક છે તે કરી રહ્યા છે। આજે બપોરનો સમય છે તે થયો છે અને મારી સાથે પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે, તેમની સાથે વાત કરીશું। રાજુભાઈ, પરસોત્તમ રૂપાલા અત્યારે ટિફિન બેઠક કરી રહ્યા છે, શું કન્સેપ્ટ છે? આજ સવારથી તેઓ કઈ રીતના પ્રચારમાં જોડાયા છે? આજે સવારથી જ રૂપાલા સાહેબના હેક્ટિક શેડ્યુલ ચાલુ થઈ ગયા અને એમણે જે રીતે એમ કહી શકીએ કે વહેલી સવારથી એમનો દિવસ શરૂ થયો। કાર્યકર્તાઓને મળ્યા, કાર્યકર્તાઓનો સંપર્ક કર્યો, કાર્યકર્તાઓના ઘરે ગયા અને સૌથી મોટી વાત કે આજે પણ આપ જુઓ કે અહીં અખિલ હિન્દ મહિલા મંડળ કે જેના ભાવનાબેન જોશીપુરા એમના સંયોજક છે, ત્યાં આવ્યા સાહેબ, બધા બહેનો સાથે આજે ટિફિન બેઠક કરી છે। એક ભારતીય જનતા પક્ષના સંગઠનનું કામ પણ એમને સાથે લીધું છે અને આજે જે રીતે એમ કહી શકીએ કે એક પછી એક કાર્યક્રમોમાં સાહેબ હાજર રહી જે ઝડપથી મળે લોકોનો પણ પ્રેમ, લોકોનો ભારતીય જનતા પક્ષ પ્રતિ પ્રેમ, લોકોનો નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો સ્નેહ એ જોવા મળે છે। માતૃશક્તિના આજે એમને આશીર્વાદ મળ્યા। મહિલા માતૃશક્તિ આજે જે રીતે અહીં આપ જુઓ કે પરસોત્તમભાઈ રૂપાલા એક ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી હોય છતાં પાથરણું પાથરી અને માતૃશક્તિ સાથે જ્યારે ભોજન કરવા બેઠા છે ત્યારે આપણે કહી શકીએ કે પરસોત્તમભાઈ ખરેખર લોકસેવક છે, લોકનેતા છે। ચોક્કસ જ પરસોત્તમ રૂપાલા અત્યારે ટિફિન બેઠક છે તે કરી રહ્યા છે મહિલાઓની સાથે અને આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સતત તેમની સાથે છે, ધારાસભ્ય દર્શિતાબેન શાહ છે અને વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા છે કે તેઓ પણ આ ટિફિન બેઠકની અંદર અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। તમામના જે ટિફિનો છે તે ખોલી અને એક ચૂંટણીનો પ્રચાર સાથે સાથે સંવાદ મહિલાઓ સાથે થઈ શકે તે માટેનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે રીતના પરસોત્તમ રૂપાલા છે કે તેઓ અત્યારે આજે સવારથી જ ચૂંટણીનો જે રીતના પ્રચાર કરી રહ્યા છે ને તેની વચ્ચે જ્યારે અત્યારે તેઓ ટિફિન બેઠક કરતા જોવા મળી રહ્યા છે, એટલે કે જે રીતના વિવાદ થયો હતો પરસોત્તમ રૂપાલા દ્વારા જે બોલવામાં આવ્યા હતા અને ત્યાર પછી ક્યાંક હવે તેઓ મહિલાઓની સાથે જોવા મળી રહ્યા છે અને મહિલાઓની સાથે સંવાદ અને ટિફિન બેઠક કરતા પણ જોવા મળી રહ્યા છે। અત્યારે જે રીતના ખાસ કરીને ક્ષત્રિય સમાજ જે રીતના રોષે ભરાયો, બોયકટ રૂપાલાના જે પોસ્ટરો લાગ્યા, પાટીદારો છે તે રૂપાલાના સમર્થનની અંદર આવ્યા અને ત્યાર પછી હવે ખૂબ જ ચૂંટણી પ્રચારની અંદર તેઓ જોડાયા છે। દિલ્હી તેઓ ગઈકાલે દિલ્હી ગયા હતા અને ત્યાંથી દિલ્હીથી તેઓ પરત ફર્યા પછી હવે તેઓ પ્રચારની અંદર જોડાયા, એટલે કે ક્યાંક એવો મેસેજ આપવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે કે જે રીતના પરસોત્તમ રૂપાલા છે કે તેઓ
ની ટિકિટ છે તે કપાતી નથી અને તેઓ રાજકોટથી જ પોતાની ઉમેદવારી છે તે નોંધાવાના છે. એટલે કે ક્યાંક જે સમીકરણો જોવા મળતા હતા, જે ચર્ચાઓ ચાલી રહી હતી, તેના પર તેમના દ્વારા ફૂલ સ્ટોપ છે તે મૂકી દેવામાં આવ્યો છે અને અત્યારે તેઓ જે રીતના મહિલાઓની સાથે ટિફિન બેઠક કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.